નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસઆરપી નોલેજ 6.p યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? એ. દાહોદ, બી. ડાંગ, સી. નલિયા વિસ્તાર, ડી. ડીસા. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી વધુ ઠંડી નલિયા વિસ્તારમાં પડે છે. આથી સી સાચો ઉત્તર છે નલિયા વિસ્તાર, જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે. કર્કવૃત તરફ સૂર્યના કિરણો સીધા પડતા ગુજરાતમાં કઈ ઋતુનો અનુભવ થાય છે? એ. ચોમાસું, બી. શિયાળો, સી. ઉનાળો, ડી. પાછા ફરતા મોસમી પવનો. તો વિદ્યાર્થી મિત્રો, કર્કવૃત તરફ સૂર્યના કિરણો જ્યારે સીધા પડે છે ત્યારે ગુજરાતમાં ઉનાળો ઋતુનો અનુભવ થાય છે. આથી સી સાચો ઉત્તર છે ઉનાળો. કર્કવૃત તરફ સૂર્યના કિરણો ત્રાંસા પડવાથી ગુજરાતમાં કઈ ઋતુનો અનુભવ થાય છે? એ. ઉનાળો, બી. શિયાળો, સી. ચોમાસું, ડી. પાછા ફરતા મોસમી પવનો. તો વિદ્યાર્થી મિત્રો, કર્કવૃત તરફ સૂર્યના કિરણો જ્યારે ત્રાંસા પડે છે ત્યારે ગુજરાતમાં શિયાળો ઋતુ અનુભવાય છે. આથી બી સાચો ઉત્તર છે શિયાળો. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે? એ. ભાવનગર જિલ્લો, બી. સુરેન્દ્રનગર જિલ્લો, સી. વલસાડ જિલ્લો, ડી. કચ્છ જિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે. આથી ડી સાચો ઉત્તર છે કચ્છ જિલ્લો. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? એ. કચ્છ જિલ્લો, બી. ગાંધીનગર જિલ્લો, સી. અમદાવાદ જિલ્લો, ડી. વલસાડ જિલ્લો અને કપરાડ તાલુકો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લો અને કપરાડ તાલુકામાં પડે છે. આથી ડી સાચો ઉત્તર છે વલસાડ જિલ્લો અને કપરાડ તાલુકામાં. Thank you for watching my video. SRP Knowledge 6.p YouTube channel. Like and subscribe my video. Thank you. ધન્યવાદ.